કે 89% લોકો ફ્યુચર અને ઓપ્શનમાં લોસ કરે છે અને 10% લોકો જ પ્રોફિટ કરે છે. તો 10% લોકો જે પ્રોફિટ કરે છે એ કઈ વસ્તુ યુઝ કરે છે, કઈ રીતે પ્રોફિટ કરે છે, એ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. તો નિફ્ટી 50નો મેં આ 6 મહિનાનો ડેટા છે, એમાં તમે અહીંયા કાઉન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડેટ વાઇઝ તમને બતાવી દેશે કે કયા દિવસે કેટલો પ્રોફિટ હતો, કેટલો લોસ હતો, અને તમે સ્ટ્રેટેજીને આવી રીતે રોજે રોજનું ચેક કરી શકો છો. અથવા તમારે જો આવી રીતે ચેક નથી કરવું તો તમે આને પેપર ટ્રેડિંગમાં પણ ડિપ્લોય કરી અને રોજ રોજ ચેક કરી અને પછી તમે રિયલ મનીમાં ડિપ્લોય કરી શકો છો. હવે આનું આપણે ડેઈલી મતલબ કે રોજે રોજનું આપણે ટ્રેડિંગ કરીએ છીએ તો એ કયા વાર ઉપર કેટલો તમને પ્રોફિટ આપે છે અને કયા વારે વધારે લોસ આપે છે એનું પણ આપણે એનાલિસિસ કર્યું હતું. તો એમાં તમે જોઈ શકો છો કે મંગળવારના દિવસે સોમવારના દિવસે જ્યારે તમે ટ્રેડિંગ કરો છો આ સ્ટ્રેટેજીથી તો તમને પ્રોફિટ થવાના ચાન્સ 3% છે. મતલબ 3% પ્રોફિટ અને આ સ્ટ્રેટેજીએ સોમવારના દિવસે આપ્યો છે. મંગળવારના દિવસે સૌથી વધારે ડીકે હોય છે. મંગળ, બુધ અને ગુરુ વધારે ડીકે હોય છે, એના કારણે મંગળવારે વધારે પ્રોફિટ છે. બુધવારે પણ 6% જેવો પ્રોફિટ છે અને વધારે પડતો લોસ શુક્રવારે છે. તો તમે સ્ટ્રેટેજીને શુક્રવારે અવોઇડ કરી શકો છો. મંથલી વાઇઝ રિટર્ન, કયા મંથમાં કેટલું રિટર્ન આપ્યું, કયા મંથમાં કેટલો લોસ આપ્યો અને એવરેજ કેટલું પ્રોફિટ આપ્યો એ પણ મેં તમને બતાવ્યું. મતલબ કે મેં 6 મહિનાનો બેક ટેસ્ટિંગ કરેલું છે. તો 6 મહિનામાં એને કેટલો પ્રોફિટ આપ્યો છે એ ડેઈલી વાઇઝ કેટલા પર્સન્ટેજ આપ્યો છે તમે ચેક કરી શકો છો. તમે વધારે પડતું અહીંયા જોઈ શકો છો કે વધારે પડતું ગ્રીન એરિયા છે તો વધારે પડતો પ્રોફિટ જ થવાનો છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ટ્રેડિંગર એકેડેમીમાં. દોસ્તો, આ વિડીયોમાં આપણે એ શીખવાના છીએ કે તમે પ્રોફિટેબલ કઈ રીતે બની શકો. જો તમારે પ્રોફિટેબલ બનવું છે તો તમે આ વિડીયો જોજો. જો તમારે ગમે ત્યાં કોલ બાય કરવો છે, ગમે ત્યાં પુટ બાય કરવો છે તો પ્લીઝ કીપ ધીસ વિડીયો. દોસ્તો, આ વિડીયોમાં આપણે એવી એક ટેકનિક જોવાના છીએ જેમાં તમારે મહેનત નથી કરવાની, શીખવાનું નથી, ખાલી પ્રોફિટ લેવાનો છે. તો કઈ રીતે કરશું એ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયોને લાસ્ટ તક જરૂર જોજો. તમે કોઈ પણ સ્ટોક બ્રોકિંગનું એપ્લિકેશન ઓપન કરશો એટલે સૌથી પહેલાં સેબીના રૂલ્સ પ્રમાણે નિયમ છે કે તમને એક પોપઅપ શો કરવામાં આવશે. એ પોપઅપમાં લખેલું છે કે 89% લોકો ફ્યુચર અને ઓપ્શનમાં લોસ કરે છે અને 10% લોકો જ પ્રોફિટ કરે છે. તો 10% લોકો જે પ્રોફિટ કરે છે એ કઈ વસ્તુ યુઝ કરે છે, કઈ રીતે પ્રોફિટ કરે છે, એ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. તો દોસ્તો, એ 10% લોકો પહેલાં તો ઓપ્શન બાય કરતા નથી. એ લોકો પ્યોર ઓપ્શન સેલિંગ કરે છે. ઓપ્શન સેલિંગ કરવા માટેના ઘણા રૂલ્સ છે. મતલબ કે જ્યારે તમે ઓપ્શન બાઇંગ કરો છો ત્યારે તમારો પ્રોફિટ અનલિમિટેડ હોય છે અને લોસ લિમિટેડ હોય છે. પણ જ્યારે તમે ઓપ્શન સેલિંગ કરો છો ત્યારે રૂલ્સ આખા ઊંધા થઈ જાય છે. ત્યારે તમારો પ્રોફિટ એક લિમિટમાં હશે અને લોસ તમારો અનલિમિટેડ હશે. તો દોસ્તો, એ લોસને કાબૂમાં રાખવા માટે પહેલાં તો તમારે શીખવું પડે. અને જો તમે શીખ્યા નથી તો તમને લોસ કેટલો આવવાનો છે એ તમારા માઇન્ડ બહારની વસ્તુ છે. તો દોસ્તો, આ લોસથી બચવા માટેના ઘણા રૂલ્સ હોય છે. જેમ કે તમે સ્ટોપ લોસ, મોટું અસ્ત્ર છે, તમે યુઝ કરી શકો છો. પણ સ્ટોપ લોસમાં ઘણીવાર કેવું થતું હોય કે તમે જે સ્ટોપ લોસ મૂકો છો ત્યાંથી જ પ્રાઇસ પાછી વળી જાય છે અને તમારો સ્ટોપ લોસ હિટ થઈ જતો હોય છે. તો આ ઘણી બધી પ્રોબ્લેમના સોલ્યુશન એક જ વસ્તુ છે, એલ્ગો ટ્રેડિંગ. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે એલ્ગો ટ્રેડિંગ વિશે શીખવાના છીએ. એલ્ગો ટ્રેડિંગને કઈ રીતે યુઝ કરવાનું છે, એલ્ગો ટ્રેડિંગમાં તમે કઈ રીતે પ્રોફિટેબલ બની શકો છો, એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો પહેલાં આપણે જોઈશું કે એલ્ગો ટ્રેડિંગ છે શું. મતલબ કે એલ્ગો ટ્રેડિંગ તમે ઘણીવાર નામ તો સાંભળ્યું હશે પણ એલ્ગો ટ્રેડિંગ છે શું એ તમને ખબર નથી. તો પહેલાં આપણે બેઝિક એ જોઈએ કે એલ્ગો ટ્રેડિંગ શું છે. એલ્ગો ટ્રેડિંગનો મતલબ એવો છે કે એલ્ગો એટલે એક રોબોટ. મતલબ કે જે પણ કોઈ પણ ડેવલપર હશે એના ડેટા એમાં સેટ કરશે કે કોઈ પણ સ્ટ્રેટેજી વાઇઝ એના ડેટા સેટ કરશે. એ ડેટા વાઇઝ એ સ્ટ્રેટેજી ડિપ્લોય થશે અને એના ઉપર તમારી સ્ટ્રેટેજી વર્ક કરવાની છે. સપોઝ કે મેં કોઈ સ્ટ્રેટેજી બનાવી છે અને મેં એમાં એવું અપલોડ કર્યું છે કે માર્કેટ જ્યારે પણ આ લેવલની ઉપર જશે ત્યારે મારો કોલ ઓટોમેટિકલી બાય થશે અને જ્યારે મારો ટાર્ગેટ હિટ થશે ત્યારે મારો ઓટોમેટિકલી સેલ થઈ જશે. તો આ વસ્તુ કોણ કરશે? આપણે મેન્યુઅલ નથી કરવાની, આ વસ્તુ ઓટોમેટિકલી રોબોટ કરવાનો છે. તો એ રોબોટ કઈ રીતે કરે છે? એ જે ડેવલપર હશે એને જે એમાં ડેટા સેટ કર્યા છે એ પ્રમાણે વર્ક કરવાનું છે. તો ડેવલપર પણ ઘણા બધા છે, સ્ટ્રેટેજી પણ ઘણી બધી છે. તો આપણે કઈ સ્ટ્રેટેજી ચૂઝ કરવી? તો એના માટે દોસ્તો મેં પોતાનો મારી જાતે એલ્ગો બનાવડાવ્યો છે. એને સ્ટ્રેટેજીને મેં બેક ટેસ્ટિંગ પણ કરી છે. 6 મહિનાની બેક ટેસ્ટિંગ કરી છે. એમાં પણ એ પ્રોફિટેબલ છે. હું પોતે એલ્ગો યુઝ કરું છું. એ એલ્ગો હું તમને દેવા પણ માગું છું. જો તમારે જોતો હોય તો તમે મને નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. હું એલ્ગો તમને આપી દઈશ. તો દોસ્તો, એ એલ્ગો પહેલાં વર્ક કઈ રીતે કરે છે એ શીખવાનું છે, એ જોવાનું છે. એ એલ્ગો તમારે યુઝ કરતાં પહેલાં તમે ધારો તો પેપર ટ્રેડિંગ પણ કરી શકો છો અથવા
તમે એનું તમે બેક ટેસ્ટિંગ પણ કરી શકો છો. એના અમુક ચાર્જ હોય, એ ચાર્જ તમે ચૂકવશો એટલે તમને એનો પાછળનો બેક ટેસ્ટિંગનો ડેટા, મતલબ કે તમારે જેટલા વર્ષનો ડેટા જોતો હોય એ ડેટા તમને મળી જશે. તો દોસ્તો હું તમને બેક ટેસ્ટિંગનો ડેટા પણ બતાવવાનો છું અને આ સ્ટ્રેટેજી કઈ રીતે વર્ક કરે છે એ પણ હું તમને દેશી ભાષામાં શીખવાડવાનું. જો દોસ્તો તમને સ્ટોક માર્કેટનું બેઝિક નોલેજ છે, ઓપ્શનનું બેઝિક નોલેજ છે, તો તમને ખબર હશે કે ઓપ્શન સેલિંગમાં બે સ્ટ્રેટેજી પોપ્યુલર છે. એમાં એક છે સ્ટ્રેંગલ અને બીજી છે સ્ટ્રેડલ. સ્ટ્રેડલ એટલે શું? સ્ટ્રેડલ એટલે એટ ધ મનીના કોલ અને પુટ બંને સેલ કરે તો એ સ્ટ્રેડલ પોઝિશન બની જાય છે, સ્ટ્રેટેજી બની જાય છે. અને જ્યારે આઉટ ઓફ ધ મનીનો કોલ અને આઉટ ઓફ ધ મનીનો પુટ એ બંને સેલ કરે ત્યારે એ સ્ટ્રેંગલ બની જાય છે. તો આપણે જે સ્ટ્રેટેજી બનાવેલી છે એમાં પહેલાં સ્ટ્રેંગલ બનશે અને સ્ટ્રેંગલ બન્યા પછી એ કઈ રીતે મૂવ કરશે એ તમને બતાવી આપું. આવી રીતે પહેલાં એક સ્ટ્રેંગલ બનશે, એમાં આઉટ ઓફ ધ મનીનો પી સેલ થશે અને આઉટ ઓફ ધ મનીનો સી સેલ થશે. આવી રીતે એ સ્ટ્રેંગલ બનશે. સપોઝ કે આ પુટનું પ્રીમિયમ 100 રૂપિયા છે સપોઝ, અને આ કોલનું પ્રીમિયમ પણ 100 રૂપિયા છે. તો તમારું આ સ્ટ્રેંગલ સેલ થઈ ગયું. હવે થશે શું કે માર્કેટ ગમે એક બાજુ મૂવમેન્ટ આપશે અથવા આખો દિવસ સાઇડવેઝ હશે. જો માર્કેટ આખો દિવસ સાઇડવેઝ રહેશે તો તમે પ્રોફિટેબલ, અથવા જો માર્કેટ મૂવમેન્ટ આપે છે ઉપરની સાઈડ અથવા નીચેની સાઈડ, તો કઈ રીતે એડજસ્ટમેન્ટ થશે એ તમને બતાવો. સપોઝ કે માર્કેટે ઉપરની સાઈડ મૂવમેન્ટ આપ્યું તો શું થશે કે જે પુટનો ભાવ છે એ ઘટી જવાનો, એ 80 રૂપિયા થઈ જશે. અને જ્યારે માર્કેટ ઉપરની સાઈડ મૂવમેન્ટ આપે છે તો કોલનો ભાવ વધીને 115 રૂપિયા અથવા 20 રૂપિયા થઈ જશે. તો હવે શું થયું? માર્કેટે ઉપરની સાઈડ મૂવમેન્ટ આપ્યું તો શું થશે? આ જે 80 રૂપિયાવાળો પુટ છે એને ઓટોમેટિકલી એક્ઝિટ કરી નાખશે અને અહીંયા એક નવી સ્ટ્રાઇક પ્રાઇસનો અહીંયા એક 120 રૂપિયાવાળો બીજો સેલ કરી દેશે. મતલબ કે પાછું જે તમારા જે પ્રીમિયમ હતું એ બંને સેમ કરી નાખ્યું. અને જો આ પ્રીમિયમને સેમ નહીં કરે તો આ 120 રૂપિયા ઉપર જવા માટે એના માટે અનલિમિટેડ છે, પણ આ 80 રૂપિયા નીચે જવા માટે એની માટે એક લિમિટ છે, એ 0 સુધી નીચે જઈ શકશે. તો એ તમને બચાવી ક્યાં સુધી શકશે? 0 સુધી મેક્સિમમ. પણ એ એક્સપાયરીના દિવસે 0 થવાનું છે, બાકીના દિવસોમાં એ પહેલા જ દિવસે 0 થવાનું નથી. તો એના માટે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. નહીંતર શું થશે? આ 50 રૂપિયા અથવા 40 રૂપિયા આવીને અટકી જશે અને ઉપરનું સાઈડનું જે પ્રીમિયમ છે, જો માર્કેટ વધારે પડતું મૂવમેન્ટ આપશે તો એ વધારે પડતું એનું પ્રીમિયમ વધી જશે અને તમને મોટો લોસ થવાના ચાન્સીસ છે. તો એના માટે જરૂર પડે છે એડજસ્ટમેન્ટની. તો એડજસ્ટમેન્ટ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો શું થયું? આ જે 80 રૂપિયાવાળો તો એ પ્રોફિટ બુક કરી લીધો અને એક નવો સેલ કરી દીધો. હજી માર્કેટ ઉપર ગયું તો શું થશે? આ જે 120 વાળું પ્રીમિયમ હતું એનું 140 થઈ જશે અને 120 વાળું છે એનું શું થશે? એ સમજો કે 110 થઈ ગયું અથવા 90 રૂપિયા થઈ ગયો. તો શું થશે? આ 90 રૂપિયાવાળો જે પુટ છે એને એક્ઝિટ કરશે અને એક નવો અહીંયા પી સેલ કરશે જેની પ્રાઇસ 140ની આસપાસ હશે. મતલબ પાછું અહીંયા આ તમારું પ્રીમિયમને સેમ કરી આપ્યું. મતલબ કે પ્રીમિયમ જ્યાં સુધી સેમ હશે ત્યાં સુધી તમને માર્કેટ જ્યાં સુધી એ સાઇડવેઝ હશે તો તમને પ્રોફિટ થવાના ચાન્સ વધતા જશે. આવું ક્યાં સુધી થશે? કે જ્યાં સુધી પ્રાઇસ એટ ધ મની ઉપર નહીં આવી જાય ત્યાં સુધી આવા એડજસ્ટમેન્ટ થઈ રાખશે. અને જ્યારે અહીંયા આવી જશે પ્રાઇસ એટ ધ મની પર, ત્યારે એટ ધ મનીનો કોલ અને એટ ધ મનીનો પુટ બંને સેલ થઈ જશે અને તમારી જે સ્ટ્રેંગલની પોઝિશન હતી એ હવે સ્ટ્રેડલની બની જશે. તો જ્યારે પણ હવે સ્ટ્રેડલની પોઝિશન બની જાય છે તો હવે માર્કેટમાં એડજસ્ટમેન્ટ કરવાની જગ્યા નથી. તો હવે શું થશે? અહીંયા આપણે 30% બંને બાજુ સ્ટોપ લોસ મૂકી દઈશું. જ્યારે પણ બેમાંથી એક બાજુ મૂવમેન્ટ આપશે તો એ 30% સ્ટોપ લોસ હિટ થઈ જશે અને આખી સ્ટ્રેટેજી ઓટોમેટિકલી એક્ઝિટ થઈ જશે. બીજાના રૂલ્સ એવા છે કે મેં પ્રોફિટ અને લોસમાં પણ ડેટા સેટ કરેલા છે કે જો તમારો પ્રોફિટ એક લોટ પર જો 1000 ઉપર મતલબ કે 1%ની આસપાસ થાય, 1%ની આસપાસ જો એ પ્રોફિટ થાય છે તો તમારી સ્ટ્રેટેજી ઓટોમેટિકલી એક્ઝિટ થઈ જશે. અને જો તમારો લોસ પણ 1% કે 2%ની આસપાસ થાય છે 1000 રૂપિયા આસપાસ, તો એક લોટમાં તમારી સ્ટ્રેટેજી એક્ઝિટ થઈ જશે. આવા ઘણા બધા ડેટા નાખીને મેં મારો એલ્ગો બનાવેલો છે. જો તમારે પણ એલ્ગોનો યુઝ કરવો છે તો મેં સ્ક્રીન પર નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને આ એલ્ગો તમે લઈ શકો છો. તમને મારી ટીમ પૂરેપૂરું કોઓપરેટ કરે. હવે દોસ્તો આપણે બેક ટેસ્ટ જોવાના હતા, તો હું તમને પહેલાં બેક ટેસ્ટ બતાવી દઉં પછી આપણે આગળ વાત કરીએ. તો બેક ટેસ્ટમાં મેં આનો 6 મહિનાનો ડેટા મેં ચેક કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં નિફ્ટી 50 મેં આ ડેલ્ટા ન્યુટ્રલ નામ આપેલું છે આનું.
તો નિફ્ટી 50નો મેં આ 6 મહિનાનો ડેટા છે એમાં તમે અહીંયા કાઉન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ડેટ વાઇઝ તમને બતાવી દેશે કે કયા દિવસે કેટલો પ્રોફિટ હતો, કેટલો લોસ હતો, અને તમે સ્ટ્રેટેજીને આવી રીતે રોજે રોજનું ચેક કરી શકો છો. અથવા તમારે જો આવી રીતે ચેક નથી કરવું તો તમે આને પેપર ટ્રેડિંગમાં પણ ડિપ્લોય કરી અને રોજ ચેક કરી અને પછી તમે રિયલ મનીમાં ડિપ્લોય કરી શકો છો. તો હું તમને આની PDF પણ બતાવી દઉં. આની PDF તમે જોઈ શકો છો કે હું તમને અહીંયા બતાવું. થોડું ઝૂમ કરી લઈએ એટલે તમને જોવામાં સારું પડે. કેપિટલ રિક્વાયર્ડ મતલબ તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે. તો તમારે જો એક લોટથી કરવું છે, એક લોટ સેલ અથવા એક લોટ બંને બાજુ એક લોટ સેલ, તો તમારે મેક્સિમમ કેપિટલની જરૂર પડશે 70,000. તમારે જો વધારે લોટથી ટ્રેડિંગ કરવું છે તો આને મલ્ટીપ્લાય કરી નાખો. જો 10 લોટથી કરવું છે તો 7 લાખ અથવા એનાથી વધારે કરવું છે તો એને મલ્ટીપ્લાય કરીને તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. હવે આ સ્ટ્રેટેજી કામ કઈ રીતે કર્યું, મતલબ પ્રોફિટ કઈ રીતે આપ્યો એ તમને બતાવું. ટોટલ ટ્રેડિંગ દિવસ થયા 119 દિવસ, એમાંથી 66 ડે મતલબ 66 દિવસ તમને પ્રોફિટ આપ્યો, અને લોસ કેટલા દિવસ આપ્યો 41 ડેઝ. મતલબ આ સ્ટ્રેટેજીનો રેશિયો 55.46% છે. મતલબ તમે 50% કરતાં વધારે વાર જ્યારે પ્રોફિટ કરો છો એટલે તમે ઓલમોસ્ટ પ્રોફિટેબલ રહો છો. તો આ સ્ટ્રેટેજીએ એવરેજ મંથલી ROI મતલબ થાય રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર આ સ્ટ્રેટેજીએ 2.5% મંથલી રિટર્ન આપ્યું. મતલબ તમે એને યરલી કેલ્ક્યુલેટ કરો તો એ સમથિંગ 24% ઉપર આવે. તો મંથલી એવરેજ તમારી 2%ની આવી. ઓકે, હવે આનું આપણે ડેલી મતલબ કે રોજે રોજનું આપણે ટ્રેડિંગ કરીએ છીએ તો એ કયા વાર ઉપર કેટલો તમને પ્રોફિટ આપે છે અને કયા વારે વધારે લોસ આપે છે એનું પણ આપણે એનાલિસિસ કર્યું હતું. તો એમાં તમે જોઈ શકો છો કે મંગળવારના દિવસે સોમવારના દિવસે જ્યારે તમે ટ્રેડિંગ કરો છો આ સ્ટ્રેટેજીથી તો તમને પ્રોફિટ થવાના ચાન્સ 3% છે. મતલબ 3% પ્રોફિટ અને આ સ્ટ્રેટેજીએ સોમવારના દિવસે આપ્યો છે. મંગળવારના દિવસે સૌથી વધારે ડીકે હોય છે. મંગળ, બુધ અને ગુરુ વધારે ડીકે હોય છે, એના કારણે મંગળવારે વધારે પ્રોફિટ છે. બુધવારે પણ 6% જેવો પ્રોફિટ છે, અને વધારે પડતો લોસ શુક્રવારે છે. તો તમે એ સ્ટ્રેટેજીને શુક્રવારે અવોઇડ કરી શકો છો અને બાકીના બધા દિવસે ડિપ્લોય કરી શકો છો. શુક્રવારે વધારે પડતું માર્કેટનું મૂવમેન્ટ હોય છે, કારણ કે ઠીટાડીકે ઓછું હોવાના કારણે ઓપ્શન સેલર વધારે પડતા એક્ટિવેટ નથી હોતા, ઓપ્શન બાયર વધારે એક્ટિવેટ હોય. એના કારણે શુક્રવારે ઓપ્શન સેલિંગ અવોઇડ કરવું જોઈએ. મારું પર્સનલ સજેશન તમે માનો તો પણ ભલે. ઓકે, હવે તમને બીજો એક ડેટા બતાવું કે આ કયા મહિનામાં કઈ રીતે કેટલા ટ્રેડ કર્યા અને કેટલો પ્રોફિટ આપ્યો એનો ડેટા પણ તમે અહીંયા સ્ક્રીનને પાઉઝ કરીને જોઈ શકો છો. પ્રોફિટ એન્ડ લોસ પર્સન્ટેજ વાઇઝ અને પ્રોફિટ એન્ડ લોસ કેપિટલ વાઇઝ કેટલા રૂપિયાનો થયો એ પણ તમે જોઈ શકો છો. થર્ડ રેશિયો છે અહીંયા આપણે મંથલી વાઇઝ રિટર્ન, કયા મંથમાં કેટલું રિટર્ન આપ્યું, કયા મંથમાં કેટલો લોસ આપ્યો અને એવરેજ કેટલું પ્રોફિટ આપ્યો એ પણ મેં તમને બતાવ્યું. પછી તમે ડેલી વાઇઝ પણ ચેક કરી શકો છો. મતલબ કે મેં 6 મહિનાનો બેક ટેસ્ટિંગ કરેલું છે, તો 6 મહિનામાં એને કેટલો પ્રોફિટ આપ્યો છે એ ડેલી વાઇઝ કેટલા પર્સન્ટેજ આપ્યો છે તમે ચેક કરી શકો છો. તમે વધારે પડતું અહીંયા જોઈ શકો છો કે વધારે પડતું ગ્રીન એરિયા છે તો વધારે પડતો પ્રોફિટ જ થવાનો છે. અને આમાં પણ મેં એક સ્ટોપ લોસનું એક મૂકેલું છે કે ભાઈ તમારે વધારે પડતો મેક્સિમમ લોસ ન થાય એના માટે મેં એક ડેટા સેટ કરેલો છે, જેથી તમને મેક્સ લોસ ન થઈ શકે. એટલે તમે જે આ પ્રોફિટ બતાવે છે એના કરતાં વધારે થવાનો છે. તો તમે જોઈ શકો છો કે એટલા દિવસ પ્રોફિટ છે અને બાકીના જે તમને વધારે પડતા મોટા રેડ દેખાય છે એમાં જ ખાલી લોસ છે. તો દોસ્તો આ તો બેક ટેસ્ટિંગનો ડેટા. અને આનાથી વધારે જો તમારે બેક ટેસ્ટિંગ કરવું છે તો હું તમને સ્ટ્રેટેજી આપીશ, ત્યારે તમે તમારા પ્લેટફોર્મ પર નાખીને તમે સ્ટ્રેટેજી ચેક કરી શકો છો. નથી શીખવું તો એલ્ગો યુઝ કરો, શીખવું છે તો પ્રોપર શીખીને પછી ટ્રેડિંગ કરો. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. જો તમે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અથવા ઓપ્શન ટ્રેડિંગ અથવા ટેકનિકલ એનાલિસિસ શીખવા માંગો છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આ વિડીયો તમારા દોસ્તોને જેને શીખવું નથી અને સ્ટોક માર્કેટથી પૈસા કમાવા છે એ બધા સાથે શેર કરજો. તો દોસ્તો મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી બાય.